યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને અત્યારે અલગ દ્રશ્યો સર્જાયા છે। મોટી સંખ્યામાં ભાવિકો રણછોડરાયના દર્શને ઉમટ્યા છે। દૂર દૂરથી પગપાળા ચાલીને અનેક શ્રદ્ધાળુઓ ડાકોર પહોંચ્યા છે। જય રણછોડ માખણચોરનો નાદ અત્યારે ડાકોરની ગલીઓમાં ગુંજી રહ્યો છે। ડાકોર ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો આજે સર્જાયા છે। 5 દિવસમાં 7 લાખથી વધુ ભાવિકોએ ત્યાં દર્શન કર્યા છે। ડાકોર મંદિરમાં શુક્રવારે ફાગણી પૂનમ અને ફૂલ દોલોત્સવની થશે ઉજવણી। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં ફાગણી પૂનમનો ભવ્ય મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે। લાખો લોકોની સંખ્યામાં પદયાત્રિકો ડાકોરની અંદર રાજા રણછોડજીના દર્શનાર્થે આવી રહ્યા છે। અત્યારે આપણી સાથે મેનેજર સાહેબ જોડાયા છે। કયા પ્રકારનો કાર્યક્રમ રહેશે, કેટલા લોકોએ દર્શન કર્યા, વિશેષ માહિતી આપણને આપશે। જગદીશભાઈ, ખાસ કરીને આજે જે મહોત્સવની ઉજવણી ચાલુ થઈ છે, કયા પ્રકારનો માહોલ હોય છે? ફાગણી પૂનમ એટલે ભાવિક ભક્તો માટે ઠાકોરજી સાથે હોળી ખેલવાનો પ્રસંગ। એટલે ભગવાનના ભક્તો જ્યારે હોળી ખેલવા આવતા હોય છે ત્યારે ભગવાન પણ એમને ખૂબ સુંદર દર્શન આપતા હોય છે અને એનું મનમોહક સ્વરૂપ જોઈ અને ભાવિક ભક્તો ગદગદિત થઈ જતા હોય છે। સવારથી આજે 5 વાગે મંગળા આરતી થઈ અને સતત માનવ મહેરામણ એટલું બધું ઉમટ્યું છે, ભાવિક ભક્તો એટલા બધા ઉમટ્યા છે કે લગભગ અત્યાર સુધીમાં ગણતરી મુજબ 7 થી 8 લાખ ભાવિક ભક્તોએ દર્શન કર્યા છે। સૌ ભાવિક ભક્તો માટે ઠેર ઠેર વિસામા કરવામાં આવે છે। પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ખડે પગે એમના માટે સેવાઓ માટે ઉપલબ્ધ છે। જગદીશભાઈ, ખાસ કરીને દર્શનની સુવિધાઓમાં વધારો કયા પ્રકારે કર્યો છે? દર્શનની સુવિધાઓમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સેવક સમસ્તના આગેવાનો સાથે મળીને ટાઈમ એના નક્કી કરવામાં આવે છે અને ભાવિક ભક્તોને સંપૂર્ણ દર્શન થઈ શકે, એમને એ ના પડે, અગવડ ના પડે એ માટે પૂરતું આયોજન કરી અને વહેલી સવારથી આવતીકાલે સવારે 4 વાગે મંગળા આરતી છે, મોડી રાત સુધી દર્શન ચાલુ રહે છે। સતત દર્શન બપોરે પણ ચાલુ રહે છે। ફૂલ દોલોત્સવની ઉજવણીમાં શું કાર્યક્રમ રહેશે આગળ? ફૂલ દોલોત્સવની અંદર કાલે ઠાકોરજી સવારે 4 વાગે મંગળા આરતી થઈ, 9 વાગે શૃંગાર આરતી થશે અને શૃંગાર આરતી વખતે ઠાકોરજીને ખેલ ખેલાવવામાં આવે છે। ત્યારબાદ શૃંગારની આરતી કરવામાં આવે છે। ધાણી, ચણા અને ખજૂર ઠાકોરજીને ભોગ ધરાઈ અને ડોલ ઉપર બિરાજવામાં આવે છે। ડોલ પર ત્યાં પણ 5 અલગ અલગ કલરોથી 5 વાર ખેલ ખેલવામાં આવે છે। ભાવિક ભક્તોને પણ ઠાકોરજી રંગથી રંગતા હોય છે અને ભાવિક ભક્તો એ ગુલાલ કે એ કલર કે એ કેસરનું ટપકું પોતાના ઉપર પડે તો ધન્યતા અનુભવતા હોય છે। જે રીતે એક માહોલ જોવા મળી રહ્યો છે, નાગરિકોની અંદર ખુશી જોવા મળી રહી છે, પરંતુ પૂનમ વહેંચાઈ ગયેલી હોવાને કારણે ફાગણી પૂનમનો ઉત્સવ છે એ આવતીકાલે સવારે ઉજવવામાં આવશે અને ત્યારબાદ ફૂલદોલ ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવનાર છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। પૂનમ 2 ભાગમાં વહેંચાયેલી હોય ડાકોર ધામમાં આવતીકાલે ફૂલ દોલોત્સવ પર્વની ઉજવણી થશે અને ભાવિકોને રણછોડરાયના સાનિધ્યે રંગોત્સવનો લાભ મળશે। ઉલ્લેખનીય છે કે ડાકોર ધામમાં મોડી રાતથી જ મંદિર બહાર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મંગળા આરતીના દર્શનનો આજે લાભ પણ લીધો। ભાવિકોનો ધસારો જોતા ટેમ્પલ કમિટીએ દર્શનના સમયમાં વધારો કર્યો છે। ભારે ભીડને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોને શાંતિથી ડાકોરના ઠાકોરના દર્શન થઈ શકે।